તો એક તરફ ગુજરાતભરની પોલીસે અસામાજિક તત્વો સામે કવાયત હાથ ધરી છે, તો બીજી તરફ આવા લુખ્ખા તત્વોનો આતંક હજી પણ યથાવત રૂપે જોવા મળી રહ્યો છે। ત્યારે એવામાં મહેસાણામાંથી મારામારીની ઘટના સામે આવી રહી છે, જેમાં કડીમાં બિલ્ડર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। ત્યારે કડીમાં વેકરા ગામ નજીક અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે મળતી માહિતી પ્રમાણે જમીન બીજાના નામે કરી દેવાના સામે કોર્ટ કેસ ચાલતો હતો, ત્યારે કોર્ટ કમિશનના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ફરિયાદી પંચનામું કરવા પહોંચ્યા હતા। ત્યાં પંચનામું કરવા જતા 15 શખ્સોએ હુમલો કર્યો હતો। ત્યારે લાકડી અને ધારિયાથી માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારે ફરિયાદી પટેલ મનન અશ્વિનભાઈ પર હુમલો કરીને રોલેક્સ ઘડિયાળ, પ્લેટિનમ ગોલ્ડ ચેન, रियल डायमंड ब्रेसलेट तोड़ीने लई गया होवानी फरियाद करवामां आवी छे। त्यारे मनन पटेले वेकरा गामे वरखड़ियानी सीममां 2021-22 में जमीन वेचाण पर लीधी हती। त्यारे आरोपी मेहुल रबारीए जमीन पोताना नामे करी लीधी हती, जेने लईने कड़ी कोर्टमां दावो दाखल करवामां आव्यो हतो। आ समग्र मामले अदावत राखी फरियादी पर हुमलो करवामां आव्यो हतो। त्यारे कुल 15 व्यक्तिओना नामजोग साथे फरियाद नोंधाववामां आवी छे। मारू नाम डिम्पल पटेल है। हूँ ने मारा भागीदार मननभाई पटेल कड़ी तालुका में वेकरा गामे अमरी जग्या है, त्या अमे कोर्टना आदेशथी कोर्ट कमिशन माटे गया था। ज्यारे अमे स्थले पहोंच्या त्यारे झापा उपर 2-3 व्यक्तिओ हता। अंदर जता कोर्ट कमिशन चालू कर्युं। 2 जग्याना कोर्ट कमिशन पत्या, त्रीजी जग्यानुं कोर्ट कमिशन करवानुं हतुं। એટલામાં અચાનક ઝાડી પાછળથી ઘણા બધા માણસો આવી અને અમારા પર હુમલો કર્યો, જેમાં મેહુલ, કૌશિક, કરણ, રમેશ ભાણો, બીજા અન્ય ઘણા બધા શખ્સો હતા। એ લોકોએ આવી અમારા પર ધારિયા, ચપ્પા અને લાકડીઓથી ચાલુ કોર્ટ કમિશનમાં હુમલો કરી કોર્ટ કમિશન વાળાને બહાર કાઢી ઝાંપો બંધ કરી અને આ સ્થિતિને અંજામ આપ્યો।